ભરૂચ એસઓજી અંકલેશ્વરમાંથી દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ગેરકાયદેસર ધંધામાં ધોરણ 10-12 તેમજ આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવાતી હતી। એસઓજીએ હેપી કોમ્પ્લેક્સ સ્થિત રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ પર રેડ કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। પોલીસે 21 નકલી સર્ટિફિકેટ સાથે કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દિલ્હીનો મુખ્ય સૂત્રધાર હાલ વોન્ટેડ છે અને સમગ્ર કૌભાંડની તપાસ વધુ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે। એસઓજીની ટીમ દ્વારા ગત રોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે। તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે। આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે છે જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે। આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે। હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે। હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા। કેટલા રિમાન્ડ મંજૂર થયા છે? હાલમાં પોલીસ દ્વારા છે જેમને પ્રોડ્યુસ કરી અને મેક્સિમમ જે રિમાન્ડ મળે એના માટેની કાર્યવાહી ચાલુ છે।